નમસ્કાર મિત્રો, રજૂ કરું છું એક હાસ્યલેખ. એનું શીર્ષક છે ધોતિયું ધારણ કરવાના ધારાધોરણો. એક સુંદર યુવતી બસમાં ચડતી હતી. બરાબર તેના પાછળના પગથિયે ધોતિયું પહેરેલા એક વડીલ પણ બસમાં ચડતા હતા. એકાએક વડીલે બૂમ પાડી કે બહેન, હવે તમે જો એક ડગલું પણ આગળ વધશો તો ન થવાની થશે. યુવતીએ ફરીથી પગથિયું ચડવા પગ ઉપાડ્યો. વડીલે ફરીથી બુલંદ સ્વરે બૂમ પાડી અને એ જ ચેતવણી આપી. યુવતી અટકી ગઈ અને ખીજાઈને બોલી કે હું આગળ પગલું ભરું તેમાં તમને વાંધો શો છે? ક્યારના બૂમો શું પાડો છો? હું તો આ ચાલી. ત્યારે વડીલે ખુલાસો કર્યો કે બહેન, મારું ધોતિયું તમારા સેન્ડલમાં ભરાઈ ગયું છે. હવે તમે જો એક ડગલું પણ આગળ વધશો તો હું સુખદેવજી સ્વરૂપ થઈ જઈશ અને દિશાઓ જ મારા વસ્ત્રો બની જશે. ટૂંકમાં ધોતિયું પહેરનારે એ ખાસ ધ્યાન રાખવું પડે છે કે ધોતિયું ક્યાંય ભરાઈ ન જાય અથવા પોતે ભેરવાઈ ન જાય. નર વસ્ત્રોની દુનિયામાં ધોતિયાએ વર્ષો સુધી એક ચક્રી શાસન કર્યું છે, કારણ કે ધોતિયું કોઈ પણ સંજોગોમાં સાનુકૂળ વસ્ત્ર છે. આમ છતાં ધોતિયાની મોનોપોલી તૂટી રહી છે. આ વાત પેલા ગોધરિયા ગીતોમાં પણ વ્યક્ત થાય છે કે મારે પેન્ટ વાળાને પરણવું તું, ધોતિયા વાળો ગમતો નથી, ધોતિયા વાળો ગમતો નથી. જોકે હવે એનાથી આગળ વધેલા ગીતોમાં એમ પણ ગવાય છે કે મારે 4G વાળાને પરણવું તું, 2G વાળો ગમતો નથી. જોકે હવે તો યુવાન પાસે 3G હોય, 4G હોય કે 6G હોય, પણ પરણવા માટે તો દીકરીના બાપને આજીજી કરવી પડે એવો જમાનો આવ્યો છે. ખેર, આપણા દેશમાં વૈદિક યુગથી માંડી ને છેક બ્રિટિશ શાસન સુધી ધોતિયાની બોલબાલા રહી છે. કારણ કે ધોતિયાને ખરીદીને ધારણ કરો ત્યાં સુધી વચ્ચે ક્યાંય દરજી આવતો નથી. ધોતિયું ફેક્ટરીથી ડાયરેક્ટ શરીર સુધી આવી શકે છે. દિવાળી વખતે અન્ય કપડાની ખરીદી બહુ વહેલી કરવી પડે છે, પણ ધોતિયું તો તમે દિવાળીની રાતે ખરીદીને પણ પહેરી શકો. ધોતિયામાં સુખ છે. વળી આજ સુધી રેમન્ડ, દિગ્જામ કે ઓનલી વિમલ જેવા બ્રાન્ડેડ ધોતિયા બજારમાં આવ્યા નથી. વળી પાર્ટીવેર ધોતિયું કે ફોર્મલ ધોતિયું એવા પણ કોઈ પ્રકાર નથી. આમ ધોતિયું ફોર્મલ છે અને નોર્મલ પણ છે. ધોતિયામાં વચ્ચે ક્યાંય દરજી ન આવતો હોવાથી જ એ પહેરવું અઘરું છે પાછું. ત્યારે જ આપણને દરજીનું મૂલ્ય સમજાય. કારણ કે નવોદિત ધોતિયા ધારકો માટે ધોતિયું માત્ર પહેરવું જ નહીં, સાચવવું પણ અઘરું છે. તેથી જ કોઈ વ્યક્તિએ જ્યારે પ્રસંગોપાત ધોતિયું પહેરવાનો વખત આવે છે ત્યારે જે રીતે આર્ય નારી પોતાના ચારિત્ર્યનું જતન કરે છે એ રીતે ધોતિયા ધારકો ધોતિયાનું જતન કરે છે. નહીં તો ગમે ત્યારે ધોતિયાનું પતન થઈ શકે છે. કારણ કે ધોતિયું પહેરો એટલે પરિસ્થિતિ એકદમ પ્રવાહી હોય. તેથી જ પ્રસંગોપાત ધોતિયું પહેરનારનો એક હાથ તો હંમેશા ધોતિયાને ધોરણસરની સ્થિતિમાં રાખવામાં જ રોકાયેલો હોય છે. કારણ કે વખત આવીએ સામી છાતીએ લડવા જેવું સહેલું છે, પણ ધોતિયું પહેરીને સામા પવને ચાલવું ને બહુ અઘરું છે. પવન સુસવાટા મારતો હોય અને જાતકે ધોતિયું પહેરીને સામા પવને ચાલવું જ પડે તેમ હોય ત્યારે જાતકની સ્થિતિ ચૂંદડી ઓઢું ને ઉડી જાય એના જેવી હોય છે. કહેવાય છે કે કફન में जेब नहीं होती और धोती में चैन नहीं होती. જોકે એ જ મોટી સમસ્યા છે. ધોતિયામાં ચેન નથી હોતી, કારણ કે કફન તો માણસે ફક્ત એક જ વાર ઓઢવાનું હોય છે. વળી ઓઢ્યા પછી પણ તેને સરખું જાળવવાની જવાબદારી ઓઢનારની હોતી નથી. પણ ધોતિયામાં તો સંપૂર્ણ જવાબદારી ધોતિયા ધારકની હોય છે. કહેવાય છે કે ગોર મહારાજ લગ્ન કરાવી દે પણ સંસાર ન ચલાવી દે, એવું ધોતિયામાં છે. ગોર મહારાજ ધોતિયું પહેરાવી દે પણ સાચવી ન દે. આમ ધોતિયા પર કાબુ રાખવાની જવાબદારી સંપૂર્ણપણે ધોતિયા ધારકની હોય છે. એમાં શાસક પક્ષ પોતાની નિષ્ફળતાઓ વિરોધ પક્ષ પર ઢોળે એવું થઈ શકતું નથી. કેટલીક વાર તો સ્થિતિ એવી થાય છે કે ધોતિયા પર કાબુ રાખવામાં જ જાતક બેકાબુ બની જાય છે. કાયમી ધોરણે ધોતિયું પહેરતા હો તો વાંધો ન આવે,
પણ ક્યારેક પ્રસંગોપાત ધોતિયું ધારણ કરવાનું હોય છે એટલે જ બધી બબાલ થાય છે. કહેવાય છે કે કોઈ બાદશાહને હાથી પર બેસાડવામાં આવ્યો અને હાથીને ચલાવવા મહાવત બેઠો. મહાવતે જેવો હાથીને ચાલતો કર્યો કે તરત બાદશાહે કહ્યું, લાવ, હાથીને હું જ ચલાવું. ત્યારે મહાવતે કહ્યું, હાથી કેમ ચલાવવો એ તમને ન આવડે, એ તો અમે મહાવત જ ચલાવી શકીએ. આ સાંભળી બાદશાહ તુરત હાથી પરથી નીચે ઉતરી ગયો અને બોલ્યો કે જે પ્રાણીને હું મારી મરજી મુજબ ન ચલાવી શકતો હોઉં તેના પર હું કદાપી સવારી ન કરું. પણ ધોતિયા બાબતે આપણે આવું કહી શકતા નથી કે જે વસ્ત્ર હું જાતે પહેરી ન શકતો હોઉં તે વસ્ત્ર હું કદાપી ધારણ ન કરું. પ્રસંગ આવીએ એ તો પહેરવું જ પડે છે. કોઈ વિધિ, હોમ હવન, યજ્ઞ, શ્રાદ્ધ કે નારાયણ બલિ જેવા પ્રસંગોએ જાતકે ધોતિયું પહેરવું જ પડે છે. કેટલીક વાર પુરોહિતના કહેવા મુજબ યજમાને જ્યારે પિતૃદોષ નિવારણ વિધિ વખતે ધોતિયું પહેરવું પડે છે તેમાં પિતૃઓનું ટેન્શન તો દૂર થવું હોય ત્યારે થાય, પણ જ્યાં સુધી વિધિ ચાલે ત્યાં સુધી યજમાનને ધોતિયાનું ટેન્શન ભારોભાર રહે છે. આજ સુધી પ્રસંગોપાત ધોતિયું પહેરનાર કોઈ એવો ધોતિયા ધારક તમે નહીં જોયો હોય કે તેને એવો ગળા સુધી વિશ્વાસ હોય કે આ ધોતિયું પહેર્યા પછી સાંજ સુધી ટકી રહેશે. જેમ અપક્ષોના ટેકે ટકેલી સરકારને સતત ટેન્શન હોય કે આપણી સરકાર ગમે ત્યારે ભાંગી પડશે, એ જ રીતે પ્રસંગોપાત ધોતિયું પહેરનારને સતત એ ટેન્શન રહે છે કે આ ધોતિયું ગમે ત્યારે દગો દેશે. ભલે જાતકનું ધોતિયું ઢીલું ન હોય છતાં તેનો જીવ તો ધોતિયે જ ચોંટ્યો હોય છે. જ્યારે ધોતિયે ઢીલા એવા ગુરુઓ, બાપુઓ, સ્વામીઓ, બાબાઓ એમને ધોતિયાનું ટેન્શન લેસ માત્ર હોતું નથી. જ્યારે કોઈ વિધિ ઊભા કરવાની હોય અને ગોર મહારાજ કહે કે હવે તમારા બંને હાથ જોડી રાખો અને હું કહું ત્યાં સુધી હાથ જોડેલા જ રાખજો, ત્યારે જાતક હાથ જોડતા પહેલા બંને હાથ વડે ધોતિયાની સ્થિતિ ફરી એકવાર મજબૂત કરી લે છે. જ્યારે તે આમ ધોતિયા પર હાથ નાખે છે ત્યારે તેને કંઈક ગરબડ થઈ છે એવો ભાસ થાય છે. કેટલીક વાર ધોતિયું સ્થાન ભ્રષ્ટ થઈને નીચું ઉતરી ગયું હોય એવું લાગે છે, કેટલીક વાર ઢીલું થઈ ગયું એવું લાગે છે. એટલે તે ગોર મહારાજની આજ્ઞા મુજબ હાથ જોડતા પહેલા ધોતિયાને જરા ઉપર ખેંચી મૂળ સ્થાને લાવે છે. કેટલીક વાર ધોતિયાની ગાંઠને કસીને જરા ટાઈટ કરી લે છે. આમ ધોતિયાનું પણ તબલા જેવું છે. જેમ કોઈ કાર્યક્રમમાં એકાદ કલાક સંગીતનો કાર્યક્રમ ચાલ્યા પછી વચ્ચે થોડો રેસ્ટ આવે એટલે તરત જ તબલા વાદકને થાય કે તબલું જરા ઉતરી ગયું છે, એટલે તેની ચારે બાજુ ટકોરા મારી તબલું ચડાવે. એવું જ ધોતિયાનું છે. દર કલાકે ધોતિયા ધારક ધોતિયાને ધોરણસરની સ્થિતિમાં રાખવાનો પ્રયત્ન કરતો રહે છે. નવા જાતક માટે ધોતિયાનું સૌથી મોટું ભયસ્થાન છે ધોતિયાની ગાંઠ. કેમેય કરીને તેને ગાંઠ પર શ્રદ્ધા બેસતી નથી, અને જ્યાં સુધી એ ગાંઠ પર શ્રદ્ધા બેસતી નથી ત્યાં સુધી ભગવાનમાં પણ શ્રદ્ધા બેસતી નથી. કારણ કે તેનો જીવ ગાંઠે જ વળગ્યો હોય છે. તેને થાય છે કે પ્રિયતમા સાથે 2-3 વર્ષ સુધી બંધાયેલી પ્રેમની ગાંઠ પણ છૂટી જાય છે. સગા સંબંધીઓ સાથેની વર્ષો જૂની સંબંધોની ગાંઠ પણ છૂટી જાય છે. તો આ ધોતિયાની ગાંઠનો શો ભરોસો? એટલે તે વારંવાર ગાંઠની વફાદારીને ચકાસતો રહે છે. જાતક આટલેથી જ અટકતો નથી. ધારો કે ધોતિયાધારી યજમાને આખો દિવસ હવનમાં હાજર રહેવાનું હોય, ત્યારે તેમાં બપોરે ફરાળ માટેની રિસેસ પડે અને તે ફરાળ માટે રસોડામાં જાય ત્યારે ફરી એકવાર પેલી ગાંઠને આખી છોડી તેને વધુ ટાઈટ બાંધી નિર્ભય બની જાય છે. પણ આ નિર્ભયતા જાજુ ટકતી નથી. કેટલાક જાતકો આવા રિસેસ ટાઈમ દરમિયાન ખુદ ગોર મહારાજને બોલાવી અને ધોતિયા ધારણની વિધિ ફરીથી એકથી કરાવે છે અને ધોતિયાને પોતાની જરૂરિયાત મુજબ ઢીલું કે ટાઈટ કરાવે છે. પ્રસંગોપાત ધોતિયું પહેરવાનું થાય ત્યારે તેના પહેરાવનારની જરૂર પડે છે. આવો ધોતિયું પહેરાવનાર એવો હોવો જોઈએ કે જેના પર જાતકને અપાર શ્રદ્ધા હોય.
વળી ધોતિયું પહેરાવનાર પોતાના કાર્ય પ્રત્યે પૂરેપૂરો ગંભીર હોવો જોઈએ, નહીં તો તેના માઠા પરિણામ પહેરનારે ભોગવવા પડે છે. એમ તો પ્રસંગોપાત ટાઈ પહેરવાની, કોઈ પ્રસંગે સાફો બાંધવાની જરૂર પડે છે, ત્યારે તેના તજજ્ઞોની જરૂર પડે છે. આપણને જાતે ટાઈ બાંધતા કે સાફો બાંધતા આવડતું નથી, ફાવતું નથી. આમ છતાં તેમાં બહુ ટેન્શન રહેતું નથી. ધારો કે સાફાનો કરતા પોતાના કર્મ પ્રત્યે પૂરેપૂરો ગંભીર ન હોય તો બહુ તો માથા પરથી સાફો પડી જાય કે ડોકમાંથી ટાઈ નીકળી જાય. તેથી લોકો કદાચ થોડું હશે, પણ જો ધોતિયામાં આવું થાય તો ફજેતો થાય. તેથી જે કાંઈ થોડી ઘણી આબરૂ બચી હોય તેના પણ કાંકરા થઈ જાય. જોકે ધોતિયાની દુર્ઘટનાને આબરૂ સાથે કંઈ લેવા દેવા નથી. આમ છતાં લોકોએ તેને આબરૂ સાથે જોડી તેની ગંભીરતા વધારી દીધી છે. આ દુર્ઘટના નજરો નજર નિહાળનાર લોકો કદાચ એવું બોલે કે આ સાલો પોતાનું ધોતિયું સાચવી શકતો નથી, એ સંસાર કેવી રીતે સાચવશે. કોઈ દુકાને આપણે શાલ ખરીદવા જઈએ ત્યારે દુકાનવાળો આપણને પૂછે છે કે તમારા પોતાના માટે જોઈએ છે કે કોઈને ઓઢાડવાની છે. હા, એમાં પણ ટોપી જેવું છે. જેમ ટોપી પહેરવાની અને પહેરાવવાની બંને જુદી હોય છે, એ રીતે કોઈને ઓઢાડવાની શાલ ઘણી સસ્તી, આછી અને વધુ ચમકદાર હોય છે. એ જ રીતે દુકાને ધોતિયું ખરીદવા જઈએ ત્યારે દુકાનદાર પૂછે છે કે તમારા પોતાના માટે જોઈએ છે કે ગોર મહારાજને આપવાનું છે. આપણે કહીએ કે ગોર મહારાજને આપવાનું છે તો એ ધોતિયું પ્રમાણમાં સસ્તું અને મહદઅંશે પારદર્શક હોય છે. તેથી આવું ધોતિયું પહેરીને જાતકે સવાર સાંજ સૂર્યપ્રકાશમાં ઊભા રહેવું જરાય હિતાવહ નથી. કેટલાક વિધિ વિધાન વખતે ધોતિયાભેર નદીમાં સ્નાન કરવાનું હોય છે, ત્યારે પણ જાતકની કસોટી થાય છે. કારણ કે ધોતિયાને પાણી અને પવન સાથે બહુ બનતું નથી. જો એ વખતે પાણીમાં ઊભા રહીને બંને હાથે પૂજા કરવાની હોય અને એકેય હાથ નવરો ન હોય ત્યારે ધોતિયું પોતાની નૈતિક ફરજ ચૂકીને પાણીની સપાટી પર તરવા લાગે છે. અલબત્ત તેણે જાતક સાથે સાવ છૂટાછેડા લીધા હોતા નથી, પણ અહીં ધોતિયું રિસાઈને પિયર ચાલી ગયેલી પત્ની જેવી ભૂમિકામાં હોય છે. તે જાતક સાથે બંધાયેલું હોવા છતાં તેનાથી થોડું દૂર હોય છે. આ રીતે દૂર રહીને તે પત્નીની જેમ જ પોતાનું મૂલ્ય સમજાવે છે. અનુભવી લોકો પાણીમાં ઉતરતાની સાથે જ ધોતિયાને બે પગ વચ્ચે દબાવી દેતા હોય છે, એટલે થોડીવાર પછી ધોતિયું બળવો કરવાનું છોડીને શરણે થઈ જાય છે. પણ નવોદિત જાતકો સામે ધોતિયું અચૂક બળવો પોકારે છે અને બંને હાથ પૂજામાં રોકાયેલા હોય ત્યારે વ્યક્તિ મનોમન મોરી પત રાખો ગિરધારી એવું ગાવા લાગે છે. બીજી બાજુ ગમે તેવો પવન ફૂંકાતો હોય છતાં ધોતિયું ધારણ કરીને બંને હાથ વડે તમાકુ ચોડતા કોઈ કર્મકાંડી ભૂદેવ ઝડપી ઉપરાંત મક્કમ ગતિએ પગલાં ભરી રહ્યા હોય અને ધોતિયું જરા પણ અનાવૃત થવાની હરકત ન કરતું હોય ત્યારે તે બ્રાહ્મણ પર આપણને માન થઈ આવે છે. આમ તો પુરુષોએ કોઈ વસ્ત્રો પહેર્યા પછી કઈ રીતે ઉઠવું બેસવું તેની તાલીમ લેવી પડતી નથી, પણ નવોદિત ધોતિયા ધારકો માટે આવી તાલીમ જરૂરી છે. કારણ કે જાહેર જનતાના હિતમાં ધોતિયા ધારકે ધોતિયું ધારણ કરવાના અમુક ધારાધોરણો પાળવા જરૂરી બને છે. તો આભાર મિત્રો, આ ધોતિયું ધારણ કરવાના ધારાધોરણો લેખ સમાપ્ત. પણ હજુ આપણી પાસે થોડી મિનિટો બચી છે તો બીજો એક હાસ્યલેખ છે ફાળાનો ફૂંફાડો. એના કેટલાક અંશો રજૂ કરું, પણ એના અંશો રજૂ કરતા પહેલા એનું જરાક બેકગ્રાઉન્ડ કહેવું જરૂરી છે, એટલે ટૂંકમાં કહી દઉં કે અમે સમાજ સેવાના ભાગરૂપે એક સોશિયલ ગ્રુપ ચલાવતા. આ ગ્રુપ દર વર્ષે શરદ પૂનમના દિવસે ભોજન સમારંભ અને સ્નેહ મિલનનું આયોજન કરતું. તેના ફંક્શનમાં તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામો આપવામાં આવતા. તે સ્નેહ મિલનના આમંત્રણ કાર્ડ દેવા માટે સમાજના લોકોને ઘેર અમે રૂબરૂ જતા અને સપરિવાર ભોજન માટે આમંત્રણ આપતા. ત્યારે તે કુટુંબના વડીલો આમંત્રણ સ્વીકારનારા ભાવ વિભોર થઈને બોલી ઉઠતા કે અરે ભાઈ,
આ જ સાચી સેવા છે. તમે આ દોડાદોડી કરો છો, લોહી પાણી એક કરો છો, બાકી આજે સેવા માટે કોઈને ક્યાં ટાઈમ છે? આમ કહીને અમને બાથ ભરી ભરીને ભેટતા. તેમના પરિવારનો એક વ્યક્તિ અમને કઈ રીતે સગો થાય છે તે બતાવતા. આ બધું પત્યા પછી અમે ફાળાનો ચોપડો કાઢીને કહેતા કે આ સ્નેહ મિલન માટે તમારે જે કાંઈ ફાળો આપવો હોય તે અત્યારે લખાવી શકો છો. અને ફાળો શબ્દ સાંભળતા જ જે આમૂલ પરિવર્તન આવતું તે કંઈક આવું હતું. તો એના માટે સાંભળો ફાળાનો ફૂંફાળો એ હાસ્યલેખના અંશો. પછી અમે વિશેષ વિગતો જણાવતા કહ્યું કે આ સ્નેહ મિલન માટે જે કાંઈ ફાળો લખાવો હોય તે પણ અત્યારે જ. શું ફાળો? ભાઈને 9.8 રિક્ટર સ્કેલનો આંચકો લાગ્યો. ત્યાં તો અમારા ખજાના વગરના ખજાનચીએ તેમના તરફ ફાળાનો ચોપડો લંબાવ્યો. ચોપડાને બદલે ફણીધર નાગ લંબાવ્યો હોય તેમ તે ભાઈ સંકોચાયા. સ્નેહ મિલન વાળા અમે બધા હવે તેમને સ્નેહ વિલન દેખાવા લાગ્યા. બે ઘડી તેમને ધ્રુજ વછૂટી ગઈ. થોડી વારે કંઈક સ્વસ્થ થયા. ઉત્સાહ તો સાતમે પાતાળ જતો રહ્યો અને બીમાર સ્વરે બોલ્યા કે ફાળો તો ત્યાં લખાવી દઈશું. મેં કહ્યું અમારે ખર્ચ પેટે અમુક રકમ એડવાન્સ આપવાની હોય છે, એટલે અગાઉથી થોડોક રોકડ ફાળો થઈ જાય તો સારું પડે. ઓરડાના બારણા આડેથી દાદીમાં જેમ મુંબઈની ટ્રેનનો મુસાફર ખિસ્સા કાતરુને જુએ એમ અમારી સામે જોવા લાગ્યા. અમે ફાળો લેવા નહીં પણ એના પ્રાણ લેવા આવ્યા હોય એવા લાગ્યા. શનિ જેમ જાતક પર વક્ર દ્રષ્ટિ કરે એમ દાદા અમારા પર વક્ર દ્રષ્ટિ કરવા લાગ્યા. આઘાતના મોજા છેક રસોડા સુધી પહોંચ્યા અને મહેમાન આવતા જ ચૂલે લાપસીના આંધણ મુકાય એવા ઉત્સાહથી બેને ચૂલે ચાની તપેલી ચડાવી હતી. તેમાં આંધણ ઉકળતું જ રહ્યું, પણ ચા કે દૂધ ન ભળ્યા તે ન જ ભળ્યા. બેન રસોડામાંથી પતિદેવ સામે ત્રાટક કરીને કહેવા લાગ્યા. તેમને ચિંતા હતી કે પતિદેવ હમણાં જ ફાળામાં 1000-2000 રૂપિયાનું આંધણ કરી નાખશે. જોકે અમને તો ખાતરી જ હતી કે કાગડો રામ નહીં કહે. સત્યનારાયણની કથામાં સાધુ વાણિયાનું વહાણ ડૂબવાથી લીલાવતી અને કલાવતીની જે દશા થાય છે એવી દશા પત્નીની થઈ. તે રસોડું રજડતું મૂકી અને બચાવ અર્થે બેઠક ખંડમાં ધસી આવ્યા. ફાળાની ચર્ચા સાંભળીને દાદાના મોઢામાં બીડી એમને એમ ઠરી ગઈ. ફૂંક લેવાનો વેત ન રહ્યો અને ઉધરસ ઉપડી. દાદીમાએ ચપટો ભર્યા વગર જ ચીકણીની ડબ્બી બંધ કરી દીધી. આવી નાજુક પરિસ્થિતિ વચ્ચે મેં હિંમત એકઠી કરીને હસતા મુખે કહ્યું, વડીલ, શક્ય હોય તો ફાળો અત્યારે જ લખાવો તો સારું. અહીં અમારા મુખ હસતા હતા પણ પ્રયત્ન મરણિયા હતા. ફાળાથી બચવા ભાઈએ અમારી સાથે મોંઘવારી, મકાન ભાડા, દવાખાના જેવા કરુણ વિષયોની ચર્ચા આદરી. ચર્ચા કર્યા વગર તો છૂટકો જ નહોતો. છતાં દર 4-5 મિનિટે અમે કાર્યકરો એકબીજાને ખો આપીને વાતને ફાળા પર લાવતા હતા. પણ હવે તેઓ કોઈ રીતે સમ પર આવતા નહોતા. આમ વિષય અને વિષયાંતરની સંતાકુકડી સતત ચાલુ રહી. ઘડીભર પહેલા તો તેમના પત્નીએ અમારી સાથે અનેક સગપણો કાઢ્યા, ઓળખાણો કાઢી. તેમના કુટુંબનો એક સભ્ય અમને ક્યાંક ને ક્યાંક સગો થાય છે એવું સાબિત કર્યું હતું. તે પળવારમાં સાવ અજાણ્યા થઈ ગયા અને હવે પોતે જ ઓળખાણ રૂપી ખાણમાંથી બહાર નીકળવા માટે મથવા લાગ્યા. ફરી અમારા ખજાનચીએ વધુ એક મરણિયા પ્રયાસ કરતા ફાળાની યાદી બેનને બતાવી. બેન જરા ઉસ્તાદ નીકળ્યા. તેમણે કહ્યું, શરદ પૂનમના દિવસે તો અમે બધા લગભગ બહારગામ જવાના છીએ. બેનના જવાબમાં પ્રશ્ન ખડો કરતા મેં કહ્યું, ભલે ને બહારગામ જવાના હો, ફાળો તો સમાજ સેવા માટે વપરાશે. માટે વડીલ, જે કાંઈ તમારી ઈચ્છા હોય તે. જોકે વડીલની હવે એક જ ઈચ્છા હતી કે અમે ત્યાંથી વહેલી તકે વિદાય લઈએ, પણ લાગણી વ્યક્ત કરી શકતા નહોતા. હવે ચર્ચા માટે અન્ય કોઈ વિષયો બચ્યા નહોતા, એટલે છેલ્લે ફાળાનો કરુણ મુદ્દો ચર્ચાની એરણે ચડ્યો. તેથી છેલ્લા સંવાદોએ તો જીવને ને જમને વાદ હાલતો હોય એવું કરુણ સ્વરૂપ ધારણ કર્યું. પરિસ્થિતિ શેર બજારમાં કડાકા બોલી ગયા હોય એવી થઈ ગઈ. આખું ઘર લગભગ અવાચક થઈ ગયું. અમે તેમના માટે માઠા સમાચાર લઈને આવ્યા હોય એવા સાબિત થયા. જે આમંત્રણ કાર્ડનો તેમણે લગ્ન કંકોત્રીની જેમ સ્વીકાર કર્યો હતો
તે તેમને હવે મેલો લાગવા માંડ્યો. છેવટે અમારે ભારે હૃદયે અને હળવા હાથે વિદાય લેવી પડી. ત્યારે અમને ખ્યાલ આવ્યો કે વિદાયની વેળા કેટલી વસમી હોય છે, જે તેમના માટે એટલી જ આનંદદાયક હતી. સમાજનું ઋણ ચૂકવવાનો અમે આ સૌથી કરુણ માર્ગ પસંદ કર્યો છે, તેનું અમને ત્યારે ભાન થયું. આ રીતે ચોપડો, પેન અને કાર્ડ સાથે અમે બહુરૂપીની જેમ બીજા ઘેર ગયા. તે ઘરવાળા અનુભવી હતા, અમને ઓળખતા હતા, જે રીતે ન ઓળખવા જોઈએ એ રીતે. તેથી જેવા અમે ઘરમાં પ્રવેશ્યા કે બેન એકલા જ. ભાઈ વિશે પૂછતા જણાવ્યું કે તેઓ બહાર ગયા છે. તેથી બહેનને આમંત્રણ કાર્ડ આપ્યું. પછી ફાળા વિશે ચર્ચા કરી. ત્યાં રસોડામાંથી એક વાસણ પડવાનો અવાજ આવ્યો. અમે રસોડા તરફ નજર ખેંચી કે તરત જ બેન બોલ્યા, એ તો મીંદડો છે, મીંદડો. હમણાં બહુ હરાળો થઈ ગયો છે. પણ અમારો એક બાજ નજર કાર્યકર દરેક ઘેર જાય ત્યારે આખા રસોડાનું દર્શન કરી શકે એવા કિચન પોઈન્ટ પર જ બેસે. અહીં તે રહસ્ય પામી ગયેલો કે અંદર કયા પ્રકારનો મીંદડો છે. ફરી અમને આંચકો લાગ્યો કે વર્ષમાં એકવાર ફાળાનું નામ પડે ત્યાં માણસ મટીને મીંદડા થઈ જાય, તે સમાજના વિકાસ મંડળો વિકાસ કેવી રીતે કરી શકે. તો મિત્રો, આ થોડા અંશો ફાળાનું ફૂંફાડોના હતા. આશા છે કે આપ સૌને હાસ્યલેખમાં આનંદ આવ્યો હશે, મજા આવી હશે. આવી સરસ તક આપવા બદલ હું સાહિત્ય સંસદ સંસ્થા મુંબઈ એમના પ્રમુખ શ્રી કનુભાઈ સૂચક, મંત્રી શ્રી અને સર્વે હોદ્દેદારો, સભ્યો અને એની સાથે સંકળાયેલા અન્ય સૌ મિત્રોનો